યાર્ડ માર્કેટે જાતા હતા અને રસ્તામાં થઈ ગયું જયદીપભાઈ અને વિરાજભાઈ વચ્ચે મહાયુદ્ધ। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 30 દિવસનો ટાર્ગેટ લીધો છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે ટમેટા તો લેવા જ પડે ને, તે માટે આપણે જવાનું છે યાર્ડ માર્કેટે ટમેટા ભરવા। પછી તો આપણે ફટાફટ આપણી 2 કરોડની હાયાબુસા કાઢીને ચાલતા થઈ ગયા યાર્ડે જવા માટે અને રસ્તામાં લઈ લીધા વિરાજભાઈ અને જયદીપભાઈ અને એમનું ચાલુ થઈ ગયું હતું મહાયુદ્ધ। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। આ બંને તો કોઈ દી સુધરવાના જ નથી। તે પછી તો આપણે ફટાફટ યાર્ડ માર્કેટે પણ પહોંચી ગયા અને યાર્ડ માર્કેટે પહોંચીને આપણાને વિરાજભાઈએ પીવડાવી દીધી ચા। તે પછી તો ફટાફટ ચા પીને આપણે પહોંચી ગયા ટમેટા લેવા માટે ટમેટાના પટ્ટામાં। પછી તો ટમેટામાં આવીને ટમેટામાં ભાવતાલ કરીને ટમેટા પણ લઈ લીધા અને જોખાવી પણ દીધા। તે પછી તો રિસ્કાવાળા ભાઈને પણ બોલાવી લીધા અને તે પણ આવી ગયા તેમની ગાડી લઈને અને ફટાફટ આપણે ટમેટા પણ તેમની ગાડીમાં કરી લીધા લોડ। તે પછી તો હું અને જયદીપભાઈ ચાલતા થઈ ગયા ઘરે જવા માટે અને વિરાજભાઈને મોકલી દીધા હતા તેમના હારે। તે પછી તો આપણે ઘરે પણ પહોંચી ગયા અને રિસ્કાવાળા ભાઈ અને વિરાજભાઈ પણ આવી ગયા હતા આપણા ઘરે। પછી તો ટમેટા પણ અનલોડ કરી નાખ્યા। अभी मैं गाली नहीं दे सकता, फैमिली देखती है वरना। અને મારા આજના મિની બ્લોગમાં આટલું જ। અને જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।